એટલે દર દિવાળીએ બહેનોને ખબર છે ને, બાવા ઝાડા કરવા પડે, દર દિવાળીને આખું ઘર સાફ કરવું પડે તો ઘર સારું રહે ને. એક વખત આખું ઘર ડીપ ક્લિનિંગ કરવું પડે. રોજ તમે ઝાડુ પોતા રોજ કરો, પણ ઉપરની અભેરાયું એવા ખૂણા ખાંચરા તમે દિવાળીના કરો. શું કામ? કારણ કે વરસમાં એક વખત આખા ઘરની ટોટલ સફાઈ થવી જવી જોઈએ. એમ આખા વર્ષમાં એવા અમુક અવસરો આપણને મળતા હોય, આપણી અંદર જામી ગયેલા બાવા ઝાડાને સાફ કરવા સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ સાવેણી લઈને આવે છે. સ્વયં કૃષ્ણ સાવરણી લઈને આવે છે. અને એ સાવરણી કેવી અને શું કામ? જો આપણે કથા સાંભળીએ એટલે કાન દ્વારા ભગવાન આપણા શરીરની અંદર પ્રવેશ કરે. ભગવાનની મૂર્તિના દર્શન કરીએ. આપણે શું કામ દ્વારકા જઈએ? આપણે શું કામ સોમનાથ જઈએ? આપણા ઘરે બધાને ત્યાં નાના જે બધાની આસ્થા પ્રમાણે નાના મોટા શિવલિંગો હોય, બધાના ઘરે રાધા કૃષ્ણની મૂર્તિ હોય, બધાના ઘરે મંદિરોમાં બધા લક્ષ્મી નારાયણ હોય, નાના નાના આપણે મૂર્તિ સ્વરૂપે પ્રતીક સ્વરૂપે આપણે બિરાજમાન કર્યા જ હોય. પણ છતાંય દ્વારકાધીશના દરબારમાં આપણને ભલે ને 2 સેકન્ડ ઊભું રહેવા મળે, પછી લાઈનને આમ હાલો 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 કરતા હોય, પણ એ 2 સેકન્ડ માટે પણ દ્વારકાધીશની મૂર્તિના દર્શન કરીએ. અને ખરેખર તો દર્શન કરતી વખતે ક્યારેય આંખ બંધ કરવી જોઈએ નહીં. જ્યારે દેવ દરબારમાં જઈએ, દર્શન કરવા જઈએ, ત્યારે આંખ બંધ ન કરવી જોઈએ. કારણ કે પર્યાય અર્થ જ આપણે દર્શન કરવા માટે જઈએ છીએ, એમને જોવા માટે જઈએ છીએ, નિહાળવા માટે જઈએ છીએ કે થોડીક પલ બે પલ માટે પણ ભગવાનની મૂર્તિની આંખ હારે આંખ આપણે મિલાવીએ અને આપણી આંખ દ્વારા પરમાત્મા આપણા શરીરની અંદર, આપણા મનની અંદર પ્રવેશ કરે. ભગવાનનું દર્શન કરીએ તો ભગવાન આંખ દ્વારા આપણી અંદર આવે. કથા સાંભળીએ તો કાન દ્વારા ભગવાન આપણી અંદર આવે ને એને આવવું જ પડે. આવવા સિવાય કોઈ રસ્તો જ નથી. અને એક વખત ભગવાન આપણી અંદર આવી જાય પછી એમ જોવે કે અરરરરરરર, આ તો અંદરથી બહુ ગંદરો છે, આ તો અંદરથી બહુ મેલો છે. અને ભગવાને કીધું હવે હું અહીંયા આવી ગયો છું તો મારે રહેવાનું અહીંયા જ છે. હવે તમે વિચાર કરો, આપણા જેવા સાધારણ માણસો, આપણે જે જગ્યાએ રહેવું હોય એ જગ્યા સાફ સુથરી આપણે રાખીએ, બરાબર ને? અઠવાડિયું 10 દિવસ ઘર બંધ કરીને આપણે યાત્રાઓમાં ગયા હોય, ફરવા પ્રસંગોમાં કોઈ ગયા હોય, બહારથી આવી તો સૌથી પહેલું બેનો કામ શું કરે? સાવરણી લે. કારણ કે 10 દીમાં ધૂળ બૂળ જામી ગયો, એમનો મજા આવે, નીંદર કેમ આવે? તો ભગવાન આપણને જો સાફ સફાઈ વગર ન ચાલે તો ભગવાનને આપણી અંદર રહેવું છે ને આપણી અંદર એમ જોવે કે આ તો બહુ ગંદરો છે, બહુ મનથી આનો મેલો છે, આનું મન બહુ મેલું છે, હૃદય બહુ મેલું છે અને એને રહેવાનું ત્યાં જ છે. તો પછી ભગવાન શું કરે? ભગવાન હાથમાં હાવરણી લે, લાવો આના મનને ને આના હૃદયને હું સાફ કરું. અને ભગવાનની સાવરણી કઈ? શ્રી કૃષ્ણની સાવરણી છે મોરપીંછ. મોરપીંછ વાળી સાવરણી છે. મોરપીંછ વાળી સુવાળી સુવાળી સાવરણીથી આપણા મનને અને આપણા હૃદયની મલિનતાને દૂર કરે છે. અને જ્યારે સાક્ષાત શ્રી કૃષ્ણ આવીને સાફ સફાઈ કરે, હું ને તમે આપણું મન શું ધોવાના, હું ને તમે આપણું હૃદય શું ધોવાના? આ તો એ કાળિયો નાથ આપણી અંદર આવીને પોતે આપણું મન અને હૃદય સાફ કરી જાય છે. બાકી આપણું કાંઈ ગજું નથી. આપણે શું સાફ સફાઈ કરી શકવાના આપણી? આ તો સ્વયં ઈ ઠાકર આવીને આપણને ધોઈ જાય છે, આપણને શુદ્ધ કરી જાય છે. આપણે શાળામાં ભણતા, હવેની સ્કૂલોમાં તો ખબર નહીં છે કે નહીં, પણ પહેલાની સ્કૂલોમાં આ પ્રાર્થનાઓ બહુ આવતી. ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ તેજે તું લઈ જા, અસત્યો માહેથી પ્રભુ તું પરમ સત્યે તું લઈ જા, મહામૃત્યુમાંથી પ્રભુ તું અમૃત સમીપે તું લઈ જા.
આ પ્રાર્થનાઓ આપણે નિશાળોમાં બહુ પહેલાં ગવાતી, હવેની નિશાળોમાં ગવાય છે કે નહીં ખબર નહીં, પણ પહેલાં આ ગવાતી. ખરેખર તો ઉપનિષદનું સૂત્ર છે, ઉપનિષદનો મંત્ર છે. ઓમ અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મહામૃત. આ ઉપનિષદનો મંત્ર છે કે અસતોમાં સદગમય, અસત્યમાંથી પ્રભુ તું અમને સત્ય તરફ લઈ જા. અંધારામાંથી તમસોમાં જ્યોતિર્ગમય, અંધારામાંથી તું અમને અજવાળા તરફ લઈ જા. હવે આ તો પ્રાર્થના થઈ. આપણે પ્રાર્થના કરી, આ પ્રાર્થનાનો કોઈ જવાબ હોય તો એ જવાબ છે આ શ્રીમદ ભાગવતની કથા. પ્રાર્થનામાં તો માંગણી કરવાની હોય. પ્રાર્થના એટલે માંગવાનું હોય. પ્રાર્થનાને આપણે સંસ્કૃતનો આપણે એની વિભક્તિ તોડીએ તો પ્રાર્થનાનો અર્થ શું થાય? પ્રયત્નેન અર્થ્યતે યયા સા પ્રાર્થના. પ્રયત્નેન અર્થ્યતે યયા સા પ્રાર્થના. પ્રયત્નપૂર્વક આગ્રહ કરીને કાંઈ માંગણી કરવામાં આવે, કાંઈ અરજી કરવામાં આવે, એને કહેવાય પ્રાર્થના. એમાં તો આગ્રહ કરવાનો હોય ભગવાનને કે ભાઈ આપણે ન હોય કોઈક મોટા માણા પાસે જાય તો એમ કે તમે આટલા મોટા માણા છો, તમારી પાસે બહુ આશા લઈને આવ્યા છીએ, તમારે આટલું તો કરી દેવું પડશે. મોટા માણા પાસે જઈએ ત્યારે આપણે શું આવી અરજી કરતા હોય, માંગણી કરતા હોય, હકપૂર્વક માંગણી કરતા હોય. તો માંગણી અહીંયા ઉપનિષદના મંત્ર દ્રષ્ટા શું કરે છે? અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય. ઊંડા અંધારેથી અમને પ્રકાશ તરફ લઈ જાઓ, અમૃત તરફ લઈ જાઓ, મૃત્યુમાંથી અમને અમૃત તરફ લઈ જાઓ, અસત્યમાંથી અમને સત્ય તરફ લઈ જાઓ. અને એટલા માટે જ સત્ય, પ્રકાશ અને અમૃત આ જીવની શાશ્વત ઝંખના છે.